નમસ્કાર. તમે જે વાતાવરણ જોઈ રહ્યા છો તમને એમ થશે કે ખુશનુમા વાતાવરણ છે. સવારે એકદમ ઠંડુ હોય, બપોર થાય તો તડકો આવે, રાત થાય તો ક્યાંક ને ક્યાંક વરસાદ આવે. તો વિદ્યાર્થીઓ, આ તમારા માટે સાવચેતી રાખવાનો સમય છે. બોર્ડની પરીક્ષાઓ નજીક છે. આખું એ વર્ષ આપણે મહેનત કરી છે. જો છેલ્લા દિવસોમાં તમે બીમાર પડ્યા તો એની અસર આપણા બોર્ડની પરીક્ષા ઉપર થશે. તો વિદ્યાર્થીઓ, હું તમને વિનંતી કરું છું કે બહારનું ખાવાનું ટાળો, બહાર જવાનું ટાળો અને ભણવા ઉપર ફોકસ કરો. સાથે સાથે આવું એટલા માટે કહું છું કારણ કે અત્યારે વાતાવરણ બહુ ખરાબ છે. વાયરલ ઇન્ફેક્શન છે. અમારી ઓફિસમાં પણ ઘણા શિક્ષકો રજા ઉપર છે. ટાઈપિંગ સ્ટાફમાંથી કોઈના ઘરે બીમારી છે, કોલિંગમાં છે કોઈ બીમાર છે. તો ખાસ વિદ્યાર્થીઓ, આપણે પણ બોર્ડની પરીક્ષા નજીક આવે છે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. પરીક્ષા સમયે હેલ્થ સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું, કારણ કે એની સીધી અસર તમારા પરીક્ષાના રિઝલ્ટ ઉપર પડશે. કારણ કે અત્યાર સુધી આપણે જી જાન લગાવીને મહેનત કરી અને છેલ્લા દિવસોમાં જો 1 કે 2 દિવસ પણ માંદા પડ્યા તો આપણી સિસ્ટમ આખી ખોરવાઈ જશે. તો તબિયત બગાડવાની નથી અને બહાર જવાનું ટાળો. માતા પિતાને પણ ખાસ કહેજો કે હમણાં બહાર જવાનું તમને લઈ જવાનું ટાળે. જો કે તમારે તો જવું જ હોય, મને ખબર છે, પણ તમે પણ એવો આગ્રહ ન રાખતા. બહારનું જમવાનું ને બધું કંટ્રોલ કરી અને તબિયત સાચવજો, કારણ કે તબિયત જેટલી સારી એટલી જ મહેનત સારી, ને મહેનત સારી એટલું જ તમારું પરિણામ સારું. તો વિદ્યાર્થીઓ, ખાસ તૈયારીમાં ધ્યાન રાખજો. ઓકે, ફરી પાછા મળીએ છીએ નવા અપડેટ સાથે. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ સૌ વચ્ચેથી રજા લે છે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.